કપાસમાં રોગ। ખેડૂતને આમાં ડબલ ફટકો પડે છે। એક તો ઉત્પાદન ના મળ્યું અને ગુલાબી ઈયળના લીધે ભાવમાં પણ ઘણો માર પડે છે। માર્કેટમાં એને કોઈ લેવાલી થતી નથી, પીળું થઈ જાય છે। જીરામાં રોગ। દવા ખૂબ નાખી પણ કોઈ મેળ આવતો નથી, તો આમાં હવે અમારે કયો રસ્તો અપનાવવો એ હું તમને પૂછું છું। કઈ દવા છાંટવાથી આ રોગ નિષ્ફળ બચાવ થાય આનો? ચણામાં રોગ। આ ચણાનું બિયારણ દરેક ખેડૂત 120-25ના ભાવે કિલોના બિયારણના ભાવે લાયા છે। ખેડ પણ એટલી થઈ, બરાબર, એને મજૂરી થઈ સાહેબ ઓરવાની નાતે, અને આ પાક બિલકુલ નિષ્ફળ જવાનો। ઉનાળું કેનાલનું પાણી મળવાનું નથી, ખેડૂતોને શેના પર જીવવાનું? કેળમાં નુકસાન। અંશત એટલું બધું નુકસાન થઈ ગયું છે કે હવે અમે ફરી કેળોનું વાવેતર કરશું કે તે જે નક્કી નથી। ચીકુમાં નુકસાન। દૂધનું પ્રમાણ ચીકુમાં ઓછું જવાથી ચીકુ નીચે ખરીને ખૂબ જ પડી ગયા છે, એટલે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। ખરીદીના ઠેકાણા નથી। એપીએમસી ને ખુદ માલુમ નથી, મહેસાણાના એપીએમસી ને, કે અડદની ખરીદી કોણ કરે છે। વેપારીઓને પણ નથી ખબર કે અડદ કોણ ખરીદે છે। બગડી રહી છે અડદ। 10મા મહિનાની એન્ડમાં અડદ પાકેલો છે અને અત્યારે આ જાન્યુઆરીમાં એની ખરીદી થઈ રહી છે। તો અમારી જોડે એવી સગવડ નથી કે એને જીવાતથી બચાવી એવી જગ્યાએ અમે સ્ટોર કરી શકીએ। ખેડૂત જોડે એટલું કંઈ વ્યવસ્થા નથી હોતી। ડેમ ખાલી ખમ। સોની યોજના બનાવી છે પણ ખેડૂતોને ઉલ્લું બનાવે। વીજળીના વાંધા। જો લાઇટ હોય ને તો જ આ ખેડૂતનું કામનું છે। લાઇટ હોય તો જ બધું થાય। લાઇટ હોય તો ખેડૂત શાંતિથી રહી શકે અને મોલ પાણી પાઈ શકે। જો લાઇટ ન હોય ને તો ખેડૂતનો બીજો કાંઈ આધાર નથી। કેનાલોમાં ગાબડા। ત્રીજી વખત આ ગાબડું પડ્યું છે। અને જે મુશ્કેલીથી પકવ્યું છે તેના ભાવ પણ નથી મળી રહ્યા। ખેડૂત કરે તો કરે શું? આજે ખેડૂતને કેવી રીતે જીવવું, કેવી રીતે આમાં નભાવ કરવો? સંકટના સમયની સાંકળ ગણાતું પશુપાલન પણ કરાવી રહ્યું છે ખોટનો ધંધો। શિયાળામાં ઉત્પાદન વધવાને બદલે ઘટ્યું છે। દૂધ ઉત્પાદનમાં ઓછામાં ઓછો 25%નો ફટકો પડ્યો છે। ઘાસચારા અને પાણીની અછતને પગલે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ડેરી ઉદ્યોગ। ગત વર્ષે અમારા ગામમાં 15થી 18,000 લીટર દૂધ હતું। આ વખતે 10થી 12,000 લીટર દૂધ છે અને 15,000નું પશુધન છે। મુખ્યત્વે તો વરસાદ નથી, એના કારણે ઘાસ નથી, ખાણદાણ બહુ મોંઘા છે, એના કારણે દૂધ ઘટેલો છે। ડેરીઓમાં દૂધની આવક ઘટી છે તો ખેડૂતોને ખિસ્સાની આવક ઘટી છે। અધૂરામાં પૂરું પશુપાલકોને દજાડી રહ્યા છે દાણના ભાવ। તબેલો કરી લોકો શું કર ભીખ માંગવાની છે। અછતના વર્ષમાં પાક નિષ્ફળ જતા બે છેડા પણ ભેગા કરવા મુશ્કેલ હોવાથી છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં ખેતી સાથે જોડાયેલા 3 ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે। રોગ આવવાથી અને પાક નિષ્ફળ જવાથી દરેકની પરિસ્થિતિ આવી જ છે। 23 જાન્યુઆરીએ રાજકોટ પડધરીના મોટા રામપરમાં જીરુનો પાક નિષ્ફળ જતા સવજીભાઈ નામના ખેડૂતનો આપઘાત। 21 જાન્યુઆરીએ દેવભૂમિ દ્વારકાના નગડિયા ગામમાં મેરામણ લીલાભાઈ નામના ખેડૂતનો આપઘાત અને 19 જાન્યુઆરીએ જામનગરના રબારિકા ગામમાં ખેતી સાથે જોડાયેલા દેવશીભાઈનો આપઘાત। જો આ રીતે ખેડૂતો હતાશ થઈને જિંદગી સામે જંગ હારી જશે તો કેવી રીતે બચશે ખેડૂત અને ખેતી? ખેડૂતને શું મદદ જોઈએ છે, કેમ મદદ જોઈએ છે અને ક્યારે મળશે મદદ? જોઈશું અસ્મિતા વિશેષ ખેડૂત પર સંકટ।
અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું ઝેનુલ તમારી સાથે. ફેબ્રુઆરી મહિનો નજીક છે ત્યારે ચારે તરફ બજેટની વાતો થઈ રહી છે અને બીજો ગરમ મુદ્દો છે લોકસભા ચૂંટણીનો. પરંતુ ખેડૂતોનું કોણ? ખેતીમાં કેટલી વિશે 100 થાય છે એ ખેડૂત સિવાય કોણ સારી રીતે જાણે? અને ખેડૂતોના આ દર્દને સમજવા એબીપી અસ્મિતા પહોંચ્યું છે તેમના ઘરે, ખેતર અને બજાર સુધી. તો અસ્મિતા વિશેષમાં જોઈશું અછતના વર્ષમાં કેવા સંકટનો સામનો કરી રહ્યા છે ખેડૂતો. ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ હોવાના દાવા પાછળની શું છે સચ્ચાઈ? કેમ ખેડૂતો અને ખેતી પર તોડાઈ રહ્યું છે સંકટ? રાજકોટના પડધરી તાલુકાનું મોટા રામપર ગામ. મહિલાઓનું રુદન, પુરુષોના ચહેરા પર ગમગીની. આ માતમ ભર્યા માહોલનું કારણ છે ગુજરાતના એક ખેડૂતની સળગતી ચિતા. ખેતી પ્રધાન દેશમાં વધુ એક ખેડૂતનું નામ આપઘાતના ચોપડે ચડી ગયું. તેનું કારણ છે પહેલા ચોમાસાએ દગો દીધો અને શિયાળામાં જીરુનો પાક નિષ્ફળ ગયો તે. 8 વીઘાનું સાહેબ જીરું હતું અને આમાં કાંઈ થાય એમ જ નથી. અને એની પહેલા માંડવી હતી એમાં કાંઈ થયું નથી. એટલે તમે અહીંયા આવીને જોઈ જાઓ રૂબરૂ તો તમને ખબર પડે. 23 જાન્યુઆરી મોટા રામપર, 21 જાન્યુઆરી નગડિયા, 19 જાન્યુઆરી રબારિકા. 6 દિવસમાં 3 આપઘાત. મોટા રામપર ગામના સવજીભાઈ ભોજાણી આપઘાત કરતા ખેડૂતોનું એ પ્રતિબિંબ છે જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ખેતી તેમના માટે આફતમાંથી ઉગારનારી નહીં પણ આફતમાં ઉતારનારી સાબિત થઈ રહી છે. આપઘાત કરનાર ખેડૂતના ગામના ખેડૂતોનું કહેવું છે કે તમામ ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી છે. વરસાદ ઓછો પડ્યો, દુષ્કાળ જેવું વાતાવરણ હતું ને ચોમાસું પાક નિષ્ફળ ગયો. ચોમાસું પાકમાં મગફળી હતી એમાંય બહુ એનું ઉત્પાદન ફળીફૂટ થાય એવું કંઈ મળ્યું નહીં. અને પાસે શિયાળુ પિત્તમાં જીરું આવ્યું હતું, જીરુંનું ઉતારો આવવા માંડ્યો હતો, જીરું ઉતરવા માંડ્યું. કે ખેડૂત પોતે ખેતી જ કરે છે અને નબળું વરસ છે એટલે એને વાવેતર મગફળીનું કપાસનું થોડું થોડું વાવ્યું હતું એટલે 2 પાક નિષ્ફળ ગયા. પછી ખેડૂતને શું થોડું પાણી હોય એટલે જીરાનું વાવેતર કરે, બીજું કોઈ હતું નહીં આધાર, એટલે જીરાનું વાવેતર કર્યું. જીરું ફેલ થયું. અમે એને ખૂબ હૈયારી આપી કારણ કે મારો ભાઈ છે, કાકાનો દીકરો. એટલે કીધું ભાઈ તો કુદરતના હાથની વાત છે, જે નબળું હોય સારું હોય તો આપણે સ્વીકારવું પડે. તું હિંમત રાખ, મોરો ન પડે, હિંમત રાખ. હીરો બહુ ટેન્શન ખૂબ અમે હૈયારી ભાઈ રહેવા દેતું, હિંમત રાખ. હવે આ વરસ હમણાં વીયું જવાનું. ચોમાસામાં વરસાદ ન પડ્યો અને શિયાળામાં રોગચાળો નડ્યો. ખેડૂત કરે તો કરે શું? જુઓ આ ખેડૂતોને. જીરુના પાકમાં આવેલા નવા રોગથી શિયાળુ સિઝન બરબાદીના આરે આવીને ઊભી રહી છે. ઉત્પાદન 50% નહીં આવે. 50% શું આવે? આખા ખેતર ખાલી થવા વર્ગે. તમે જોઈ શકો કે આ ખેતરની હાલત શું છે. આ 4 દિવસથી આ 4 દિવસની અંદર ખેતરમાં ચાલુ થઈ ગયું છે તે આ કેરાની અંદર ડોકા તમને દેખાતા નહીં. હવે અમે આજુબાજુ ખેડૂતોની મુલાકાતો લઈએ છીએ, કોઈ કૃષિ નિષ્ણાતોને પૂછીએ છીએ કે સાહેબ આના માટે શું દવા, તો એના માટે ગોતીને દવાઓ છાંટીએ છીએ અને દવાઓ ક્યાં સસ્તી છે. એક પંપ લગભગ 150 રૂપિયાનો ખાલી પંપ થાય. વીઘામાં 7 પંપ જાય તો 1000 રૂપિયા પણ વીઘો થાય. એવા 4 5 ડોઝ મારો શું હાલત થાય? કેટલા જણ ખર્ચો અટકે? આમ તો એક જીરાનું બિયારણ મોંઘું. આ 100,000 રૂપિયા બિયારણ તો મેં બિયારણ લાઈન વાવ્યું, એની પાસે DAP, યુરિયા, બીજી દવાઓ. જીરુના પાકમાં કયો નવો રોગ આવ્યો છે એની લેબોરેટરીમાં કૃષિ વૈજ્ઞાનિકો તપાસ કરે ત્યાં સુધીમાં તો ખેતર સાફ થઈ જશે અને ખબર પણ પડી જાય કે નવો રોગ કયો છે. તો તેની દવા શોધીને છાંટવા સુધીમાં જેટલો સમય જાય એટલામાં તો જીરુનો પાક બળીને ખાખ થઈ જશે. આ વખતે વઢિયાર પંથકમાં જે અત્યારે એક લાલ છોડનો જે થઈ થડમાં અને એક આ નવા પ્રકારનો એક રોગ જોવા મળેલ છે, એ માટે અમુક કોઈ કારણસર વધુ પાણી ભરાઈ ગયું હોય તો પણ કોવારો હોઈ શકે,
ફૂગના કારણે કદાચ એવું હોઈ શકે, પણ એ સિવાય અમને ખેડૂતો દ્વારા અથવા અમારે જનરલ જોવા મળતા કે ખેડૂતોનો અભિપ્રાય એવો હોય કે ઝાકળ વચ્ચે 2-3 દિવસ એવી ખાડી ઝાકળ પડી હતી, એટલે પિયત આપ્યા પછી ખાડી ઝાકળના કારણે આ રોગ નવો હોય એવું જણાય છે. આવા જ એક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે રોકડિયો પાક ગણાતા કપાસની ખેતી કરતા ખેડૂતો. અરવલ્લી જિલ્લાના ખેડૂતના ખેતરમાં ઊભો આ કપાસ જુઓ. ઈયળોએ માજા મૂકી છે અને રૂ પીળું પડી જતા ઉત્પાદન અને ભાવ એમ બંને મોરચે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગુલાબી ઈયળ અંદર ડંખ મારે છે તો પછી કપાસની ક્વોલિટી પણ નથી નીકળતી જુએ એવી, અને એમાં બજાર ભાવ પણ પૂરા નથી મળતા, અને ઉત્પાદનમાં લગભગ આ સાલ 9,000-10,000 ખર્ચ કરવા છતાં પણ ઉત્પાદન તો માત્ર 7-8 મણ જ આવ્યું છે. એટલે ખેડૂતને આમાં ડબલ ફટકો પડે છે. એક તો ઉત્પાદન ના મળ્યું અને ગુલાબી ઈયળના લીધે ભાવમાં પણ ઘણો માર પડે છે. માર્કેટમાં એને કોઈ લેવાલી થતી નથી, પીળું થઈ જાય છે, એટલે એમાં પણ અમને બહુ મોટું નુકસાન આવ્યું છે. હવે જુઓ રૂ ભરીને રોડ પર કતાર બંધ ઊભા આ વાહનોને. જેમના નસીબમાં કપાસ સારો પાકવાનું લખાયું છે તેમનો કપાસ ટેકાના ભાવે ખરીદવામાં ઠાગાઠૈયા થઈ રહ્યા છે. આ સ્થિતિ આ મહિને જ જોવા મળી છોટાઉદેપુર જિલ્લામાં. કપાસ લઈને આવ્યા છે પણ કપાસની ખરીદી કરતા નથી અને સીસીઆઈ કપાસ ખરીદતા નહીં. ટેકાનો ભાવ જાહેર કરેલો છે 5500, પણ સીસીઆઈ ખરીદતી નહીં અને ખાનગીજીનો વાળા કપાસ લેતા નહીં અને 5253માં માગે છે. રવિ પાકમાં રોગચાળા સામે મહીસાગર જિલ્લાના ખેડૂતો પણ લડી રહ્યા છે. ખેતરમાં વાવેલા લીલા ચણા ઊભા સુકાઈ રહ્યા છે અને અત્યારથી જ આ ખેડૂતોને સતાવી રહી છે ખેડ, ખાતર અને બિયારણના ખર્ચની ચિંતા. અમારા આખા ગામમાં સાહેબ 50 હેક્ટરની અંદર આખી ચણાની ખેતી કરેલી છે, તો આ બધાના ચણામાં જતા રહેવાના ચાલુ થઈ ગયા છે. એટલે આમાં તો બિયારણ મોંઘા ભાવ નહોતું, એ બધું ફેલ ગયું, એટલે આમાં તો બધાને રોવાના દાડા આવી ગયા સાહેબ. 44,386 હેક્ટરનું વાવેતર થયેલ છે, જે ગઈ સાલની કમ્પેરિઝનમાં 3,000 હેક્ટર જેટલું ઓછું વાવેતર થયું છે. જે આપને કીધું કે ચણાના પાકમાં એ મોટાભાગે વિલ્ટ સુકારાનો રોગ આવતો હોય છે. હવે સુકારાના રોગમાં ખેડૂતોએ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે બીજ માવજત એ અગત્યનું છે. અછતનું વર્ષ, ઓછું પાણી, વાવેતરમાં ઘટ અને રોગચાળાનો માર. સૌથી મોટો સવાલ કે જો આ જ રીતે ખેડૂતોને દરેક સિઝનમાં વેઠવું પડશે નુકસાન, તો ખેતી કરશે પર સંકટ કેવી રીતે થશે દૂર? કેમ કે સંકટ સમયની સાંકળ ગણાતો પશુપાલનનો ઉદ્યોગ પણ અછતના વર્ષમાં સંકટમાં સપડાયો છે. જી હા, ફક્ત કચ્છની જ વાત કરીએ તો રોજના 1,20 લાખ રૂપિયાનો ફટકો પડી રહ્યો છે પશુપાલકો અને ડેરીને. કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, અછતના કારણે પશુપાલકોને આર્થિક ફટકો, દૂધના ઉત્પાદનમાં મોટો ઘટાડો. ઓછા વરસાદના માઠા પરિણામો હવે ધીમે ધીમે સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. કચ્છ જિલ્લામાં પશુપાલકોની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. અત્યાર સુધી પશુપાલકો સામે માત્ર પાણી અને ચારાની સમસ્યા હતી, પરંતુ હવે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. કારણ કે દૂધનું ઘટતું ઉત્પાદન, પૂરતો ઘાસચારો નહીં મળવાના કારણે કચ્છમાં દૂધ ઉત્પાદનમાં 3 લાખ લીટરનો ઘટાડો થયો છે. ગત વર્ષે અમારા ગામમાં 15,000 થી 18,000 લીટર દૂધ હતું. આ વખતે 10,000 થી 12,000 લીટર દૂધ છે અને 15,000નું પશુધન છે. મુખ્યત્વે તો વરસાદ નથી, એના કારણે ઘાસ નથી, ખાણદાણ બહુ મોંઘા છે, એના કારણે દૂધ ઘટેલો છે. ખાસ કરીને પરિવારને આર્થિક રીતે કઈ રીતે નુકસાન પશુપાલકોને થઈ રહ્યું છે? એમાં શું છે, ઘાસ બધો વેચાતો લેવો પડે છે, એના કારણે બહુ મોટી મુશ્કેલી છે અત્યારે પશુપાલકોને. કચ્છમાં મુખ્ય દૂધાળા પશુઓની વાત કરવામાં આવે તો 3.88 લાખ જેટલી ગાય અને 2.25 લાખ જેટલી ભેંસ છે. આમાંથી દૂધ આપતા હોય તેવા પશુઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. પશુપાલકોને દૂધના લીટર દીઠ 38 થી 40 રૂપિયા મળે છે. કચ્છમાં દૂધ ઉત્પાદનમાં અંદાજિત 3 લાખ લીટરનો ઘટાડો નોંધાયો છે. એટલે કે પશુપાલકોને રોજના 1.20 કરોડનો ફટકો પડી રહ્યો છે. તો બીજી તરફ પશુપાલકો બમણા ભાવ આપતા હોવા છતાં તેમને ચારો મળતો નથી. એટલે આ વખતે જો રૂટિન પ્રમાણે દૂધનો વધારો થયો હોય તો અત્યારે 6 લાખ લીટર દૂધ હોવું જોઈએ. લગભગ 25% દર વર્ષે દૂધના પ્રોડક્શનમાં વધારો થતો હોય છે. પણ આ વર્ષે દુષ્કાળને કારણે પાણી અને ઘાસની ખૂબ અછત છે,
સરકારે ખૂબ પ્રયત્નો કર્યા હોવા છતાં જે કુદરતી વસ્તુ મળે પાણી અને ઘાસ એટલો સામાન્ય રીતે બહારથી પુરવઠો મળી શકે નહીં. સરકારના હજારો પ્રયત્નો છતાં એની માલધારીઓને થોડી ઘણી ઉણપ રહેવાની જ છે. કચ્છ જિલ્લામાં સામાન્ય દિવસોમાં રોજનું સરેરાશ 10 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હતું, પરંતુ કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલનું માનીએ તો માત્ર સરહદ ડેરીમાં જ દૂધની આવકમાં 1 થી 1.25 લાખ લીટરનો ઘટાડો થયો છે. સામે ઘાસચારાના ભાવ વધવાના કારણે પશુપાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. હજુ આખો ઉનાળો કાઢવાનો બાકી છે, ત્યારે આવનાર સમયની ભયાનક સ્થિતિ અત્યારથી જ પશુપાલકોને ડરાવી રહી છે. રોકડિયા પાકમાં રોગચાળો અને પશુપાલનમાં ફટકો. તો શું બાગાયતી ખેતી કરનારા ખેડૂતો લણી રહ્યા છે મહેનતના મીઠા ફળ, કે પછી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપર પણ વરસ્યો છે આ વર્ષે કુદરતનો કોપ? જુઓ, જ્યાં સૌથી વધુ પાણીની ઉપલબ્ધતા છે ત્યાંના ખેડૂતોની શું છે સ્થિતિ? બાગાયત ખેતી કરનારા ખેડૂતો પર સંકટના વાદળ. કેળના પાંજુઓ, સુકાઈને ખાખરો થઈ ગયા છે. પોષ મહિનામાં હાડ થીજવતી ઠંડી સાથે એટલી ઝાકળ વરસી કે કેળની ખેતી કરતા ખેડૂતોનો ઊભો પાક બગડીને બેઆનીનો થઈ ગયો. અગાઉ જે સિક્કા ટોકાનો રોગ આવેલો એનાથી કેળના પાકમાં ઘણું નુકસાન થયેલું, અને હવે જે કાતિલ ઠંડી પડવાથી કેળમાં જે આપણી ભાષામાં કહીએ તો હિમ પડ્યું એવું કહેવાય, એમાં કેળના પાકને ઘણું નુકસાન થયું છે. અને એ નુકસાનથી કેળના જે ઉત્પાદન શક્તિ છે અને જે એની ગુણવત્તા છે એના પર માઠી અસર થઈ છે, અને એના માટે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. આ વર્ષે જે કેળાની ક્વોલિટી છે તે કોઈ ક્વોલિટી જેવું લાગતું જ નથી. અમને એવું થાય છે કે હવે આ કેળા અમે કઈ રીતના બહાર વેચી શકશું. માર્કેટમાં વેચવાનું પણ બહુ મુશ્કેલ છે, અને જે ગરીબ ખેડૂતો છે તે મોસ્ટ ઓફ કેનાલના પાણીથી જ વાવેતર કરતા હોય છે, અને બહુ અંશતઃ ઓછા પ્રમાણમાં ગામમાં કૂવા છે, અને જે કેનલનું પાણી એટલું બધું ઠંડુ આવે છે તે આખી ખેતર ખલાસ થઈ ગયું છે ઈમના કારણે. હવે જુઓ ચીકુની ખેતી કરતા ખેડૂતોની હાલત. ખેડૂતોનું માનીએ તો ઉત્પાદનમાં 50%નો ફટકો વેઠવાનો વારો આવ્યો છે. ચીકુને અત્યારના સંજોગોમાં એને મોટા થવા માટે ગરમીની જરૂર, અને અત્યારે જે વાતાવરણ છે તેમાં ગરમી બિલકુલ નથી, અને એને કારણે અત્યારે ખરેખર ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે, પણ ચીકુનું ઉત્પાદન બિલકુલ નથી, અને એને કારણે ચીકુના એટલે કે એની આવક પર બહુ મોટી અસર થવાની છે. અને એ જ પ્રમાણે કેરી માટે બી જે વધારે પડતી અત્યારે ઠંડી છે તેના કારણે જે મોર ફૂટવા જોઈએ તે પણ ફૂટી નથી રહ્યા, એટલે કેરીમાં પણ નુકસાન છે અને ચીકુમાં પણ એટલું જ નુકસાન ખેડૂતોને છે. ગયા વર્ષે અમારી મંડળીમાં 1 લાખ મણ જેવા ચીકુ આવેલા, આ વર્ષે 50 થી 60% જ માલ આવશે એવું અનુમાન છે. હવે જુઓ ડુંગળી કેવી રીતે રડાવી રહી છે ખેડૂતોને. આ છે ભાવનગરના ખેડૂતો, જે પોતાની ડુંગળીને લઈને એપીએમસીમાં તો આવે છે પણ પરત જાય છે ખોટનો હિસાબ લઈને. જી હા, ડુંગળી વાવીને ખેડૂતો ગણી રહ્યા છે ખોટનો હિસાબ. ડુંગળી અત્યારે હેડની અંદર 60 થી 70 રૂપિયા વેચાય છે, અને ડુંગળી કોઈને ખેડૂતને પોવાતી નહીં. 60-70 રૂપિયામાં ખેડૂતના ઘરે પડે છે અત્યારના ભાવો. કાઢવાની મજૂરી જ તે ખાલી, પહેલાંનું બધું બાકી, ખાતર બિયારણનું એ બધું બાકી, અત્યારના ભાવની વાત છે. તો એ છતાંય તે ખેડૂતને રાતે ઠલવવાની. ઓછામાં ઓછા 250 થી 200નો ગાળો હોય તો ખેડૂતને કાંઈક થોડુંક વધે, ગળાપો ન ખાય એટલું. નગર આમાં પછી એમ સરકાર એમ કહે કે અમે ખેડૂતને મજબૂત બનાવશું, તો આમાં હું ખેડૂતો ગળાપા ખાઈ ભાવ આવે છે અત્યારે. ખાસ કરીને ડુંગળીના જે ભાવો રહેવા જોઈએ તે ખેડૂતોને આ વર્ષે ખૂબ મોટી આશા હતી, અને જ્યારે માર્કેટમાં લઈને આવે છે ત્યારે આજે 40થી શરૂ કરીને 120-125 રૂપિયા સુધી વેચાય છે. આ ભાવ કોઈ કાળે ખેડૂતોને ન પોસાય તે સમજી શકાય જેવો વિષય છે. ખેડૂતોનો ખૂબ આક્રોશ પણ છે. એની સામે વેપારીઓની પણ મજબૂરી છે કે આ માલના પણ પૈસા બહાર ઉપર પૂરા થતા નથી. ભાવ નહીં મળવાનું મુખ્ય કારણ જોઈએ તો બહારના રાજ્યોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જે પાક થયો છે એની સામે જે એની માંગ હોવી જોઈએ એ માંગ નહીં હોવાને કારણે ખેડૂતોને આ ભાવ મળતા નથી અત્યારે. જેમણે પકવ્યું છે તેમને ભાવ નથી મળતો, અને જેમને વાવવું છે તેમને પૂરતી વીજળી નથી મળી રહી. આ છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનું કાંધાસર ગામ, જ્યાં વીજળીના ધાંધિયાને લઈને તોબા પોકારી ગયા ખેડૂતો. એક તરફ સિંચાઈ માટેના પાણીનો અભાવ અને બીજી તરફ
ટ્યુબવેલ ધરાવતા ખેડૂતોને નથી મળી રહ્યો પૂરતો પાવર। ચિંતાતુર છે આ ખેડૂત જે ને ચિંતાતુર। એક તો દીકરા દીકરીના લગ્ન પ્રસંગ હોય એ ઉપાધિ હોય, એક છોકરા ભણાવવાની હોય, એક પશુપાલન કઈ રીતે જીવાડવું ને એ એક મુશ્કેલ છે। આ જો 1-1 વીઘામાં બાજરી વાવે છે, એમાં થાય અનાજ કેટલું? ખાવા પૂરતું અનાજ માંડ થાય તો આ નિભાવ કેમ કરો? અમારો જે વિસ્તાર જે છે ને એ પથરાળ વિસ્તાર છે। આ ખેતી અને પશુપાલન છે, બીજો કાંઈ પણ નથી। આના માથે તમારું જે કાંઈ જીવિકા છે ને એ આ ડુંગરા વિસ્તાર, બીજું કાંઈ છે નહીં। ઘાસચારા માટે બાજરી વાવેલી છે, જાર વાવેલી છે અને બકાલું રીંગણી વાવેલી છે, કોઈ જીરું વાવેલું છે, થોડા 2-3 વીઘાના પાક કરેલા છે। અને આ પાક બાબતે જે 8 કલાકની લાઇટ આવે છે એમાં પણ ખેડૂતને મુશ્કેલી પડી રહી છે। 8 કલાક ન આવતા 2 થી 3 કલાક સિંગલ ઓલો પાવર જે આવે છે એમાં ઝટકા મારે। અને અત્યારે છેલ્લા 2-3 મહિનાથી તો 200 થી 250 પાવર જ આવે છે, જ્યારે 400 થી 450 પાવર આવે ત્યારે તો 3 ફેઝ ઉપડે। આટલું ઓછું હોય એમ ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળ ઘેરાઈ રહ્યા છે। જો વરસાદનું એક ઝાપટું પણ પડે તો ખેડૂતો માટે પડતા પર પાટું સાબિત થાય એમ છે। જો પ્રકૃતિનો કોપ વરહે, જો વરસાદ થાય તો હું માનું છું કે અંદાજિત સૌરાષ્ટ્રના ઘઉં, ચણા અને જીરુના પાક ઉપર 50% ઉપરાંત નુકસાન જવાની શક્યતાઓ છે। તો સ્મિતા વિશેષમાં આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે। દેશ, પ્રદેશ અને દુનિયાના બાકી તમામ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા।